એના ઉપર કેસ થવો જોઈએ. હું તમારી માલિકી છોડી નાખું આપણે સમાધાન કરી નાખીએ. આપણે હું એમ તમને કહું છું કે આવું ન કરે એમ ઈ દાદા થઈ ગયા એટલે દાદા છોડી નાખી દાદા કહેવાય ને છોડી નાખી દાદા ગુજરાતના ખેડૂતો અત્યાચાર થઈ રહ્યો છે. કચ્છથી માંડી દ્વારકાથી તમે લઈ ગયો, સુરેન્દ્રનગર જિલ્લો લઈ ગયો, તમામ જગ્યાએ અત્યારે પાવર કંપનીની તાનાશાહી પોલીસના બળ ઉપર જે અત્યારે ખેડૂતો ઉપર દહન કરવામાં આવ્યું છે, પોતાની બાપ દાદાની જમીન એને હડપવા માટે જે આ ષડયંત્ર થઈ રહ્યું છે એના વિરોધમાં ખેડૂત સવારમાં આ રોડ ઉપર બેઠો છે અને પોલીસના ધાડા 800,000ની સંખ્યામાં આજે પોલીસના ધાડા કોણ ઉતારી દેવામાં આવ્યા છે. અમે જેની વાડી તમે ઘડીએ ફરી જાવ એનું હાલ બરોબર. પછી મેં એક ભાઈને કીધું તો મને એવું કીધું કે તો જે થતું હોય છે થાય છે. નામ નહોતું ને કે હું તમને નામ હોત દે કામ નહીં તમારા સાથે કીધું કે ના ટાઈમે આ બંધ થાય પછી તમે આવજો. લોકોએ કામ બંધ રાખ્યું તો અમારું વાવેતર ટાણે જ અમને કામ ચાલુ કરવાનું મુહૂર્ત આવ્યું. તો આ તો ₹1 વળતર ચૂકવ્યા વગર અને અમારી વાવણી ટાણે જ અમને આ કાર્ય શરૂ કર્યું છે. તો અમે સરકાર પાસે એક જ માંગણી કરીએ છીએ કે ભાઈ અમને યોગ્ય વળતર આપો અને બીજું કે અમને વાવણી કરવા દો. અત્યારે તમે જ્યાં સુધી તમારો વળતરનો મુદ્દો તમે સોલ્વ ન કરી દો ત્યાં સુધી કામ બંધ રાખો. બીજું શું સરકાર પાસે માંગે? તો એના માટે આ લોકો ધાડા પોલીસ પ્રશાસનને ઉતારી દીધા છે. અત્યારે કોણ ગામના ખેડૂતોએ રાજકોટ હાઈવે ચક્કા જામ કર્યો. ઢોલ નગાડા વગાડીને તેઓએ ચક્કા જામ કર્યો. લગભગ 1.5-2 કલાક રામધૂન બોલાવી તમામ વસ્તુઓ કરી. પોલીસના ધડે ધડા પણ ત્યાં ઉતરી ગયા. તેમની માંગ એટલી જ કે અમારે વિકાસમાં કોઈ બાધા નથી નાખવી, પણ સરકાર કોઈ પણ વળતરની પોલિસી નથી બનાવી રહી. બાજુમાં જ હળવદ છે ત્યાં વધુ પૈસા આપી રહી છે અને કોંઢમાં ઓછા પૈસા, એ પણ બિન પિયર બનાવીને. આજે પણ હંગામો થયો. પોલીસ અને જે ગ્રામજનો વચ્ચે થોડી માથાકૂટ પણ થઈ, સમજાવવામાં પણ આવ્યું. પણ આ માત્ર એક ટ્રેલર છે, કારણ કે 15મી તારીખે આ તમામ ખેડૂતો ગાંધીનગર ટ્રેક્ટર લઈને આવવાના છે અને પહેલાં આ તેઓએ પ્રેક્ટિસ ચાલુ કરી છે. એટલે કે નેટ પ્રેક્ટિસ અત્યારે ખેડૂતો કરતા દેખાઈ રહ્યા છે, કારણ કે એમની જમીનનો સવાલ છે, એ એમનું ભવિષ્યનો સવાલ છે, એમના બાળકોનો સવાલ છે. એમને ખબર છે જો યોગ્ય વળતર નહીં મળે તો તેમને મોટું નુકસાન થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે આ સમગ્ર ઘટના ઘટી, કઈ રીતે ઢોલ નગાડા, કઈ રીતે લોકોએ વિરોધ કર્યો, કઈ રીતે પોલીસ આવી અને કઈ રીતે સમજાવટથી મામલો ચાલુ કરવામાં આવ્યો. પણ આ તો શરૂઆત છે એવું ખેડૂતો આગેવાન કહી રહ્યા છે. બીજા વ્યાજવાળા નાખવી પડે. $5 તો ભલે જ છે ને. હાલો પણ સાહેબ જ હાલો કહી દો કે બને વાત કરી ને. અરે સાહેબ 200 વીઘા અમે ખેડૂત છે.
તોડી નાખ્યું ખબર છે એ કાયદામાં તો જોયું અમે જોયું બધા જોયું જોવા મળશે ને પોલીસ છે એ કાયદેસર તો કરી આલું પડે હા એમ તમારી વાત સાચી પણ એ કાયદા વિરુદ્ધ હતું જ નહોતું પેલા તો એના ઉપર કેસ થવો જોઈએ કે ન થવો જોઈએ હું તમારી માલિકી તોડી નાખું એના ઉપર આપણે સમાધાન કરી નાખીએ પણ હું એમ તમને કહું છું કે આવું ન કરે એમ ન કરે અમે એ દાદા થઈ ગયા છે એટલે મારે એ દાદા જ કહેવાય તોડી નાખે એટલે દાદા નો કહેવાય દાદા કહેવાય ને તોડી નાખે એ દાદા નો કહેવાય દાદા નો કહેવાય શંકર ભગવાન નો કહેવાય દાદા જ કહેવાય આ તો એક જાપો એક ઊંચો કરવો પડે ને સાઈડ કોઈ સાઈડ સીધું માર થઈ ગયો ઉતરવું પડે એ ખોટું કયું માણસ ને જતો ને બે અરે એ કઈ નો થાય કોઈ નો માને અમે નથી એમ કીધું પડે અત્યારે વિડીયો આવ્યો એટલે વિડીયો માનતા જ નથી કે ના અમે નથી અમારા માથે એવું અને બોલવા વાળા છે અને અમારું ગ્રામ પહેલેથી સાહેબ કોઈ દોઢ વર્ષથી શું રાવ કોઈ રાવ આવી અમારા ગામને સાહેબ અમારી રાવ આવી કોઈ બરોબર ગેરમાર્ગે નો અમારું આખું ગામ પહેલેથી પોલીસ પ્રેમ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે બધા તમને ખબર જ છે બરોબર ગામમાંથી તો છોકરા પોલીસ પોલીસમાં આવે તો ના એટલે એની વાત કરું છું તમને ખબર છે કે એમાં શું હોય એ દ્રષ્ટિએ વાત કરી અમારે જે અમારે કોઈ વાત એ ખબર છે સાહેબ તમે આમાં કેટલી હારે મજબૂત છો એ ખબર છે કારણ કે અમારા જ ભાઈઓ છે અમારા ભાઈઓ પોલીસમાં એટલે અમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂત થવું પડે આમને એમ કે ગુરુ હાલે અને પછી કોઈ જવાબ નથી દેતું દરેક હા કોઈ ઉપાડી લીધા ને તમે બધાય અમે જેની વાડી ના ના આર્યા અમારા વાડી કાયદો સાહેબ તમે ઘડીએ ઘડીએ ફરી જાવ એનું હાલે મારી નાખો છે મોટા કરી ગયા બરોબર શું તમારું અપમાન કર્યું તમે અમારી બધા બે જાવ તમારી નજર સામે છે ને અમારી જમીન જો બધી પિયત છે ને તો આવો અન્યાય ખેડૂત આવી સાહેબ શું કીધું તમારી રજૂઆત ખેડૂત ઠરાવ કરે મંજૂર કરે સાહેબ હાલે તમારે રજૂઆત ક્યાં કરો તો રજૂઆત તૂટી ગયા સાહેબ અમે મરી ગયા અમારા બંધ થાય ને ચૂડાસમા સાહેબ
તો એની મહેતા ઓલા રજૂઆત કરે. નિર્ણય લેશે કે ભાઈ આનું શું કરવું. ના બધા કોઈ નથી નિર્ણય લેતા, કોઈ નિર્ણય નથી લેતો. બરોબર, પછી મેં એક ભાઈને કીધું તો મને એવું કીધું કે ઈ તો જે થતું હોય છે થાય છે. નામ નહોતું ને કે હું તમને નામ હોપ દે. કામ નહીં, તમારા સ્ટાફે એમ કીધું કે ના ટાઈમે આ બંધ થાય ને પછી તમે આવજો. હવે ચુડાસમા સાહેબ માણસનું નામ મારી પાસે નહોતું ને કે હું તમને દે જમવા ભાઈ કઈ વાંધો નહીં, ખાસ ભાઈ બધું એની વાત નથી. અમે માનવતામાં માનવા વાળા છે. જો આજ અમારી જમીનમાં અમારી મરજી ના અમે ખાલી એટલું જ કીધું કે સાહેબ વર્તર કૂપન પછી કામ કરો, બીજું અમે શું માંગણી કરી સાહેબ. અને મારી વાત આમાં તમે સમજો અમે બધું નથી સમજતા એટલે અમારી આ પરિસ્થિતિ અમે અમારી પીડા સમજો ને સાહેબ અમારે આ કરવાનું સમજુ છું, પણ તમે જો અમારી પીડા સમજો ને સાહેબ તો આ પરિસ્થિતિ અમારી પીડા સમજો સાહેબ. ₹1 વળતર વગર અમારે વાવણીનો ટાઈમ છે, વચ્ચો વચ્ચ ખાડો ખોદી નાખે ને સાહેબ વાવણી નહીં થાય. નથી આ કંપની કઈ નથી બાવરીમાં નથી બાવરીમાં બાવરી ચાલુ થઈ ગયો.
કરશો આપના માધ્યમથી અત્યારે કોણ રાખો ખેડૂત સવારના રોડ ઉપર બેઠો છે કે જે આ પાવર ગ્રીડ તાનાશાહી કે જે અત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં જવું હોય તો વાવેતર માટે પણ નથી જઈ શકતો અને ખેડૂતો માટે અત્યારે ખૂબ જ ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. કચ્છથી માંડી દ્વારકાથી તમે લઈ લો, સુરેન્દ્રનગર જિલ્લો લઈ લો, તમામ જગ્યાએ અત્યારે પાવર ગ્રીડ કંપનીની તાનાશાહી પોલીસના બળ ઉપર જે અત્યારે ખેડૂતો ઉપર દહન કરવામાં આવ્યું છે, પોતાની બાપ દાદાની જમીન એને હડપવા માટે જે આ ષડયંત્ર થઈ રહ્યું છે એના વિરોધમાં ખેડૂત સવારનો આ રોડ ઉપર બેઠો છે અને પોલીસના ધાડા 800 હજારની સંખ્યામાં આજે પોલીસના ધાડા કોંડ ઉતારી દેવામાં આવ્યા છે કે જાણે કોંડ આખું આતંકવાદી ગામ હોય. એટલે એ માટે અમારા કોંડ ગામના અત્યારે બધા ખેડૂતો અહીંયા એકઠા થયા છે. સવારના ભૂખા અને તરસા અત્યારે અહીંયા રોડ ઉપર બેઠા છે. અમારી પોતાની જ જમીનમાં અમને ન જવા દેતા અને અમારી જમીનમાં 1 રૂપિયાનું વળતર ચૂક્યા વગર મોટા મોટા થાંભલા નખાવવામાં આવ્યા છે. અમારું વાવેતર બંધ કરાવવામાં આવ્યું છે. ચૂંટણી હતી ત્યારે એ લોકોએ કામ બંધ રાખ્યું તો અમારું વાવેતર ટાણે જ અમને કામ ચાલુ કરવાનું મુહૂર્ત આવ્યું. તો આ તો 1 રૂપિયાનું વળતર ચૂક્યા વગર અને અમારી વાવણી ટાણે જ અમને આ કાર્ય શરૂ કર્યું છે. તો અમે સરકાર પાસે એક જ માંગણી કરીએ છીએ કે ભાઈ અમને યોગ્ય વળતર આપો અને બીજું કે અમને વાવણી કરવા દો. અત્યારે તમે જ્યાં સુધી તમારો વળતરનો મુદ્દો તમે સોલ્વ ન કરી દો ત્યાં સુધી કામ બંધ રાખો. અમે બીજું શું સરકાર પાસે માંગીએ? તો એના માટે આ લોકો ધાડા પોલીસ પ્રશાસનને ઉતારી દીધા છે. અત્યારે 1000 થી 1500ની આજુબાજુ પોલીસ છે. કોણ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તમે જોઈ શકો છો. અત્યારે અમારે લાઈવ કાજલબેન સુવા અહીં પધારી ગયા છે. અમારી વાચાને અવાજ આપવા, અમારો અવાજ ગુજરાતને ખૂણે ખૂણે પહોંચાડવા માટે તમે જોઈ શકો છો કાજલબેન સુવા અહીં હાજર છે. જો બધા ખેડૂતો હાલીને અત્યારે થડ ઉપર જ્યાં પાવર ગ્રીડ વાળા કંપની વાળા બળપૂર જબરીપૂર્વક કામ ચાલુ છે, અહીંયા અત્યારે વિશાળ સંખ્યામાં બધા ખેડૂત એનો વિરોધ કરવા માટે અત્યારે બધા ખેડૂત જઈ રહ્યા છે. અને ન્યાય હજી કોઈને ખેડૂતની મંજૂરી પણ લીધી નથી, ખેડૂતને કાંઈ પૂછવામાં પણ નથી આવ્યું. અને જ્યાં ફાવે અહીંયા પોલીસના બળ ઉપર એમની પોતાની બાપ દાદાની જગ્યા હોય એમ આમાં ખેડૂતનું કાંઈ ન હોય એ રીતે કામ કરવામાં આવે છે. આ મોટી સંખ્યામાં ખેડૂત અહીંયા જઈ એનો યુગ્ર વિરોધ કરે છે કે અમારી જમીન ઉપર અમને પૂછ્યા વગર તમે કઈ રીતે કામ ચાલુ કરી શકો. કોઈ ખેડૂતને એક પણ રૂપિયો વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું અને પોલીસના બળે માત્ર ને માત્ર પોલીસના બળે આ કામ ચાલુ રાખે છે પાવર ગ્રીડની કંપની, એની આ તાનાશાહીની સરકાર. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી તેને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ખેડૂતોનો જે મુદ્દો છે તેને લઈને આપ વ્યક્તિગત શું માનો છો? જરૂરથી કોમેન્ટ કરજો અને મંતવ્ય પણ તમારું લખજો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જે તમે બધું અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે, સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જે તમે બધું અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ અવશ્ય તમે ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.